કૃષ્ણ મિત્રો, ચાલો ગોપીમાં એ વેચવા જાય છે. કનૈયો ગોવાળો સાથે દાણ માગે છે અને ગોપીને અને કાનાની જે સામસામે રકજક થાય છે તેનું વર્ણન કરતું ભજન સાંભળીએ. શ્રી ગણેશાય નમઃ. વનરાવનની વાટે ગોપીઓ મય વેચવાને ચાલી રે, પાછળ પેલો કાનો ચાલો સાથે ગોવાળોની ટોળી રે, પાછળ પેલો કાનો ચાલો સાથે ગોવાળોની ટોળી રે. ગોવાળોની ટોળી સાથે ગોપીઓને ઘેરી રે, ગોવાળોની ટોળી સાથે ગોપીઓને ઘેરી રે. પછી કાનો કહે છે, મહિના દાણ આપો ગોપી પછી જવા દેશું રે, મહિના દાણ આપો ગોપી પછી જવા દેશું રે. ત્યારે ગોપી કહે છે, ગોપીઓને સામે બોલી મળ્યા અમારા મોંઘા રે, ગોપીઓ તો સામે બોલી મળ્યા અમારા મોંઘા રે, મફતમાં તો નહીં મળે ને આઘારે જો કાના રે, મફતમાં તો નહીં મળે ને આઘારે જો કાના રે. તારે કાનો બોલે છે, માર્ગ વચ્ચે ઊભો કાનો નહીં જવા દઉં ગોપી રે, માર્ગ વચ્ચે ઊભો કાનો નહીં જવા દઉં ગોપી રે, જો જાશો તો લાકડી મારી ફોડી નાખું ગોળી રે, જો જાશો તો લાકડી મારી ફોડી નાખું ગોળી રે. ત્યારે ગોપી કહે છે, નંદજીના આંગણીએ કાંઈ નવલખ દૂજે ગાયો રે, નંદજીના આંગણીએ કાંઈ નવલખ દૂજે ગાયો રે, જરા તને શરમ ના આવે માખણ માગવા આવ્યો રે, જરા તને શરમ ના આવે માખણ માગવા આવ્યો રે. ત્યારે કાનો કહે છે, અમે નાના બાળ ગોપી માખણ અમને વાલું રે, અમે નાના બાળ ગોપી માખણ અમને વાલું રે, રાજી ખુશીથી આપો નહીં તો લૂંટીને ખાવું રે, રાજી ખુશીથી આપો નહીં તો લૂંટીને ખાવું રે. પછી ગોપી બોલે છે, નંદ જશોદાનું આંગણિયું તે તો લજવાવ્યું રે, નંદ જશોદાનું આંગણિયું તે તો લજાવ્યું રે, ઘરમાં તું તો ઘડી નાટક તો માગીને ખાવું રે, ઘરમાં તું તો ઘડી નાટક તો માગીને ખાવું રે. ત્યારે કાનો કહે છે, આઘી પાછી થાતી ના માખણિયા તો માગ્યા છે, આઘી પાછી થાતી ના માખણિયા તો માગ્યા છે, નથી તારો ખજાનો લૂંટો આટલી આકરી થાય છે, નથી તારો ખજાનો લૂંટો આટલી આકરી થાય છે. પછી ગોપી આખરે હારી જાય છે. આખરે ગોપી થાકી હારી મટકી દીધી ઉતારી રે, આખરે ગોપી થાકી હારી મટકી દીધી ઉતારી રે, ગોવાળિયાની ટોળી સાથે માખણ ખાધા વાલે રે, ગોવાળિયાની ટોળી સાથે માખણ ખાધા માગી રે. વનરાવનની વાટે ગોપી મય વેચવાને ચાલી રે, ગોવાળોની ટોળી સાથે ગોપીઓને લીધી ઘેરી રે, પાછળ પેલો કાન ચાલો સાથે ગોવાળોની ટોળી રે. નીત નવી લીલા કરે જશોદા તારો કાન રે, નીત નવી લીલા કરે જશોદા તારો કાન રે, કર જોડીને કહીએ વાલા ચરણોમાં દેજો વાસ રે, કર જોડી કહીએ રે વાલા ચરણોમાં દેજો વાસ રે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.